ઓમતાજ તું એ ઓમતાજ કે તને રોજ કહેવાનું ઓમ કેમેરામ તો ગુડ મોર્નિંગ જય માતાજી મિત્રો, સ્વાગત છે આજના મારા નવા વ્લોગ વિડીયોમાં. તો વ્લોગ વિડીયો સ્ટાર્ટ કર્યો છે અમારા દિયરની સૃષ્ટિ જોડે હે ચોકલેટ. અને આજે બીજી ખાસ વાત કે હજુ મારે બ્રશ કરવાનું બાકી છે, પણ વ્લોગ એટલા માટે સ્ટાર્ટ કર્યો કે આજે છે અમારા દ્રષ્ટિબેનનો હેપી બર્થડે. એટલે વહેલા 3 બુનો, એક ભોણી અને 2 બુનો દર્શન કરવા આવી હતી માતાજીએ, એટલે મારો વ્લોગ ચાલુ કરવો પડ્યો. તું પેલા કણ ઉભી રહે થોડી યાર, ઓય હમે આવતી રહે, બતાડું તને. થોડી આગી ઉભી રહે. હા કરું, તું આગી ઉભી રહે થોડી. તો જોઈ લો આ દ્રષ્ટિ વહેલા ચોકલેટ ભાઈ તોડી લો, આગળ લાય. વહેલા તૈયાર થઈને આવી છે, તો બધાને કહે છે કે મારો હેપી બર્થડે છે એમ કહી દે કે બધા મને હેપી બર્થડે કહેજો કે આમ તો આચી ને પછી તોડી આલું બીજી ચોકલેટ આલું પછી કે બધા મને હેપી બર્થડે કહેજો કે મને હેપી બર્થડે કહો કે ઓનો બર્થડે કદી કોઈ મનાવતું નહીં. હેલો નહીં નહીં દૃષ્ટિ વાઈન બર્થડે કોઈ કરા કોઈ એ જ તોડી આલું પણ મનું કહેવાનું લે તોડી આલું. હા આમ તાજ મનું કહેવાનું. હા તો કે મને હેપી બર્થડે કહો એમ કે ગીત ગાયેલું હેડ હેપી બર્થડે નું ગીત ગાયેલું હેપી બર્થડે નું હેડો. બે ચોકલેટ લઈ દીધું અને એટલે ભણી તોડી એકલા એ ભણી લે 10 ચોકલેટ લઈ. તો સૃષ્ટિનો બર્થડે શીખે જણાવો, મને તો યાદ નહીં. જોડો માતાજી દર્શન કરતા હોડો ફેર જોડો જા માતાજી દર્શન કરવા લે. લાઈટ ચાલુ કરવું જોઈએ. તો વહેલા માતાજી દર્શન કરવા આવી હતી દ્રષ્ટિ. ધીરે પર લાઈટ કરું લો. હવે દર્શન કર દ્રષ્ટિ જેવી રીતે કરી તો હોય જોડે દર્શન કરો કેવી રીતે કરવાના. માતાજીએ એ અગરબત્તીનું એ ના થાય દર્શન, દીવોરે નીકળ થાય. દૃષ્ટિબેન હા એમ શું કહેવાનું હવે માતાજીને? હા શું કહેવાનું? ભગવાન કાકા માતાજીને ભગવાન કાકા કહેવાનું એમ નહીં કહેતું. માતાજીનું કહેવાનું કે થોડું મગજ વધારે આવજો, કે થોડું મગજ વધારે આવજો એમ કે હાવ ભણી જેવું ના હાલતા, ભણી જેવું મગજ ના હાલતા, અડધું ગોડું મગજ. યા મને એવું ના કરે. ભણી તો જતી રહે કાલ ભાઈ, અમે તો રોજ છીએ. હો તો આજે છે દ્રષ્ટિને હેપી બર્થડે. તો હું કહી દઉં છું, વિશ કરી દઉં છું એને હેપી બર્થડે, અને કમેન્ટમાં આપણે હેપી બર્થડે વિશ કરી દેજો. વહેલા હજુ હું ઉઠ્યો છું અને વહેલા તૈયાર થઈને માતાજીએ દર્શન કરવા ફરે. અમારે ઘરે આવી પછી બીજે કણ ચો જઈને આવી, પણ બીજા સાચું કમલીવાળા માતાજી ખેતરમાં, માતાજી ખેતરમાં. તો અમારે બારસી ખેતરમાં બિહારી લઈ ઘેર, એટલે એની મમ્મીએ દર્શન કરવા મેં કહી દ્રષ્ટિને નહીં લાવ ચોકલેટ લાવો. આ તો આસનાથી અમારા ઘેરથી મમ્મી ચોકલેટ લઈને ખાઈ ગયા. હા અમારે જીએવન ચોકલેટ પડી હતી એરી તમે ખાઈ ગયા. મમ્મી તમારે આવવી પડે. આ ભણી કોઈ નહીં ઉજવા દેતી હોય લેટવી લોડ હતા. થોડો સૃષ્ટિના મેકી દો રમવા, અને હું જાઉં છું બ્રશ કરવા માટે. બ્રશ કરીને પછી આપણે એસબી ટોયઝમાં જઈએ, અને હમણાંથી આપણો વ્લોગ આવતા નહોતો બરાબર, એ તો હું જણાવવાનું ભૂલી ગયો. પછી ત્યાં જઈને જણાવો એસબી ટોયઝ લે લઈ જાય. તારા જોડે તો આબુ નહીં ગયા જો લે નહીં આબુ તારા જોડે દસ થાપ મિલી
દસનો બર્થડે આજ કોઈ બોલતી ના એને હમણાં ભાવ કેક લાવશે હજી લાવવાની હે ને સારું હે શું કીધું મત હારોડ અમે કેક ખાવા આવીએ હમણાં હો હન તો ઘરેથી નાહી ધોઈને રેડી થઈને આપણે આવી જઈએ છીએ એસબી ટોયઝ પાટણમાં અને તો 4-5 દિવસે આપણે એસબી ટોયમાં વ્લોગ બનવાનું ચાલુ થાય છે તો જોઈ લો એકવાર ફરીથી બતાવી દઉં છું એસબી ટોયઝ પાટણ જય દ્વારકાધીશ જોઈ લો અને બીજું કે મેં સવારે આપણે જોઈન કરી હતી કે અમે 5 દિવસ હાજર નહોતા આપણે તમે વિડીયો શૂટિંગમાં જોયું છે એસબી હિન્દુસ્તાનીમાં આપણે 5 દિવસ માટે હતા સાસણગીરમાં વિડીયો શૂટિંગ માટે એટલે વ્લોગ બનાવી ગયા નહોતા એ કણકોમમાં હતા શૂટિંગમાં હતા અને ત્યાંનો વ્લોગ આપણે મૂકશું પણ જે એસબી હિન્દુસ્તાનીનો બધો વિડીયો પૂરો થાય ને એના પછી મૂકીશું બરાબર એ પછી ઘણા વર્ષ આપણે આવ્યા હતા છેલ્લા વાગે કઈ તારીખે 15 નહીં લગભગ 14 તારીખે રાતે આવ્યા હતા હા 14 તારીખે નાઇટમાં અમે 3 વાગે આવ્યા હતા અને 3 વાગે આપણે એસબી ટોય ચાલુ કર્યું હતું કારણ કે અમે જ્યાં હતા 18 જણા જ્યાં હતા બધાને રમકડા લેવાનો હતા આપણે વયથી ટોયમાંથી બરાબર 3 વાગે હું વય ચાલુ કર્યું હતું અને બધાને વયથી રમકડાની ખરીદી કરી હતી ખાસ કરીને બધાને ટેડી બિયર જ પસંદ કર્યા હતા ફોન પાડો ફોન તો પાડો ગરમી ખતરનાક અને બીજું કે એટલા માટે વ્લોગ નહોતા મૂકી ગયા બરાબર તો આપણે જણાવી દીધું અમાઈ જશે તે અમાઈ જા ભણ્યા તો હોય બોરા અને અત્યારે આપણે સતીશની આવ્યા હતા આ પોએમ ડોલના પાવર નાખવા માટે બતાવો આમ તો પાવર એમને પાવર નાખીને આલી દીધા એટલે ભણ્યા હામી રીત બતાવી ગઈ ઓમ હા જોઈ રહ્યો છે મસ્ત ડોલ પોએમ ડોલ આપણે બધી શ્રદ્ધા માટે લઈ ગયા હતા પણ નાઇટમાં મારી ઉતાવળ હતી બધાને એટલે બધા રમકડા હોયથી લઈ જતા કોઈ પાવર લેવાનું નહોતું બીજા દિવસે વહેલા બધા અમારી જોડે એમ્પુ પેલા પાવર નાખવાના કે તું આવો લઈ જાઓ તે અરે આયા વગાડ એકવાર ડોલ વગાડ શ્રદ્ધા માટે ડોલ લઈ ગયા હતા અને એક ડોલ આપણે નિમા માટે ભરતથી લઈ ગયા હતા બરાબર હું જીયા માટે લઈ જવાનો હતો પણ ખલાસ થઈ ગઈ હતી પછી જીયા માટે હું પેલો સેટ લઈ ગયો હતો આર્યો બ્યુટી સેટ લઈ ગયો હતો આખો બરાબર આર્યો એ બ્યુટી સેટ કહેવાય ડોલ આવે ને બ્યુટી સેટ અંદર આવે ઓકે તો આપણે વિડીયો ના બનવાનું કારણ જણાવી દીધું હવે વિડીયો આપણે રેગ્યુલર આવી જાય અને જે ત્યાં સાસણગીરના વિડીયો હોય એ આપણે મૂકીશું પણ એસબી હિન્દુસ્તાનને આપણે જે વિડીયોનો ભાગ પૂરો થઈ રહે પછી અપલોડ કરીશું બરાબર તો મજો આવશે મજાની એમ એ બહુ એન્જોય કર્યો તો બહુ મજા આવી ગઈ બધું આપણે બતાવશું વ્લોગમાં ઓકે થોડો મારે જમવા જવાનો ટાઈમ થયો તો ઘરે જાઉં અને જમી લઉં અને બીજું જોઈ લો સાસણગીરમાંથી બધાને આ કપડાં લીધા હતા અંતર જશે ત્યાં જો આ વાઘની બધી ટી શર્ટો છે ને પેન્ટ ત્યાંનું જ છે ને મસ્ત હું એ જયદીપ માટે એક જોડી લાવ્યો આવા અને એક જોડી ભણિયા માટે એમ કઈ 2 જોડી લાવ્યો હતો ત્યાંથી મસ્ત ભણિયા તે તમને ના પહેર્યા તારે ઘેર પડે ને સરસ તો ભગત કાકોને ભણિયા માટે લાવ્યા હતા સતીશ માટે લાવ્યા હતા અને અર્જુન હોય કે જતો રે હોય ને અર્જુન માટે લાવ્યા હતા ઓકે સારું લઈ જોડે તમારે પાવર નખાઈ ગયા હો તો ઘરે આવ્યા હતા આપણે બપોરે જમવા માટે અને નિમા જો આપણે એસબી ટાઈમમાંથી મેં સવાર વાત કરી હતી ને એ આ ઢીંગલી લઈ ગઈ હતી પોએમ ડોલ અને એક શ્રદ્ધા લઈ ગઈ હતી અને તાર માટે શું હતું ચેવડું મોટું ચોઈ ગયું લેતા આવજે તો અમારે એસબી ટાઈમમાં જે સૌથી મોટું એવું સૌથી મોટું જે ટેડી બિયર હતું ને એ આ લઈ જાય વ્હાઈટ કલરનું હો લાલ નહીં હું જીયા માટે હાર્યું લાવ્યો હતો આ શર્ટ આખો બ્યુટી શર્ટે આવી જાય ઢીંગલી આવી જાય એવું હતું જ નહીં એવું હતું નહીં તમે ના લઈ ગયા તાર પપ્પા લઈ ગયા એટલે જહલ અંતા જ્યાં તો હાજી એ નિમા જહલ અમદાજ હાજી ઢીંગલી ગમી એટલા હશે ટેડી બિયર ગમ્યું એટલા હશે નિમા તું હજી નિમા મસ્ત હશે હોઈએ નહીં તારા મેં રાતે લઈને આવ્યા હતા બોલ હાજી ઉતવાળો આઈ હસી હા રોડ તો હું ઘેર જઈને તમે જમી લઉં
તો ઘેર આવી ગયા છીએ બપોરે જમવા માટે. તો જમવામાં છે ગવારની સબ્જી, કેરીનો રસ અને શું કહેવાય નારિયેળનો હલવો. તમે ગીરમાં જતા હશો તો રોડ ઉપર આ વેચાતું છે, ખાલી એકવાર લાઈન ટેસ્ટ કરજો, મજા આવશે એમ. બહુ મસ્ત વસ્તુ આવે અને એકદમ પ્યોર, એટલે બીજું કંઈ મિલાવટની કેવી આપણને કોઈ ચિંતા નહીં. બરાબર. અને રોટલી તો ચલો જમી લઈએ. જમીન પછી ફરીથી આ સ્વીટ ઓઈલમાં જઈને કોક નવું રમકડું ચેક કરીએ, જો કદાચ એકાદ બાકી જેવું લાગે તો ઘરેથી જમીન આવી જાય છીએ આપણે એસબી ટોયસ પાટણ. અને અત્યારે આવ્યું હોય કોણ ખબર એ વાસે શું થયું? આ વાસે શું થયું? શું વાજ્યું? આમ તાકી શું વાજ્યું? કને છોડ્યો તો? ઇલુએ છોડ્યો તો. આ જો ઇલુનું કોમ્યા વાંચવી કરીએ. અને એડમિશન થઈ ગયું? થઈ ગયું ને? તો ત્યાં જવાનું હોય ભણવા. હા. અને આજે આપણે એસબી ટોયમાં આવ્યો છે બંકો. તમે આવ્યો? હલે આવ્યા ઓય એ બંકા. મારા આજે જ કોઈ એક ચાહકમાંના વાયથી આવીને શેટ કહી ગયું કે હવે તમારે છે ને બંકાને વધારે વિડીયો લેવાનો આજ જ. અને બંકો આપણે આવી ગયો. પેલો છોકરો રોવો ને ત્યારે છોકરાઓમાં જોઈ રહ્યો. એ લાઈટ ફૂટ ફૂટ બોલ લાવજે સીધા, હું ચાલુ કરું. લે યા બે દોત આયા હઈ. લે પકડ પકડ ઓમતા ખેડ. રમ હવે રમો રમ. ધૂમ ચાલે ધૂમ, ધૂમ ચાલે ધૂમ ચાલે ધૂમ. સારું તો મારો ફોન આવે છે ચિંતનભાઈનો, તો ફોન ઉપાડી લઉં અને પછી આપણે બંકાને ફોન લેવાનો સ્પેશિયલી, તો ફોન એમને આપી દઉં. ટાટા ટાટા. તો બંકાને ફોન પાછો વળી બદલ્યો છે બીજો. આર્યો ફોન રાખ્યો બાર્બી ડોલ વાળો. એ ફોન વગાડ ખીલ્યા એ હાય. લે વગાડ લે વગાડ વગાડ. હાય તારા પપ્પાને ફોન લગાય. ઓ આમ તાકજે. વગાડ વગાડ ફોન. આ છે કોકદાર તો હસ ઈ હસ. તો બંકો ઘણા દાડે વિડીયોમાં આજ આવ્યો છે ને. કોમ તો એકલો હોય ને એટલે જ નહીં માર જોડે આવતો. બીવાય છે શિખર છે શિયાળી જેવું જેવું કરે. શિયાળી મને પાડીને દોડતી ને, શિયાળી હવે ને બીવાતી એટલા વળી આવ્યો પાછો. લઈ જો તને હેડો તારા લ્યા. હા એ છોકરું જ છે ને. ટાટા વાગડી જ વાર રાખજો કાચમાં. બંકેશ ટાટા થઈ ગયો પડાના. ટાટા આવી જાય તેડા પડશે. તો આજ તો આપણે દિલીપભાઈના એસબી શોપિંગમાં આવ્યા હતા. ચમ આવ્યા હતા કાઢો તો ચમ આવ્યા ખબર કે આપણે અમારા ચિંતનભાઈએ આગળ વાત કરી હતી સ્માર્ટ વોચ લેવા માટે. એટલે આજ ખુદ એ આવ્યા હતા તો એમને પસંદ કરીને જ આપણે લઈ લઈએ. તો આપણે ઓફર રાખેલી છે, તમે લિંક તો જોઈ જશે, પણ આજ ખુદ મારા બ્લોગમાં દિલીપભાઈના મુદ્દેથી આપણે ઓફર બોલાવડાવીએ. બોલો ભાઈ શું ઓફર? તો આજની ઓફર છે આપણે સ્માર્ટ વોચની અંદર. એની પ્રાઇસ છે એક 700 રૂપિયા. બતાવી દો કઈ છે ને એક છે 600 રૂપિયા. આપણી આ 600 રૂપિયાની છે, પેલી 700 રૂપિયાની છે. તો એના સિવાય બીજી ગિફ્ટ છે એક કોની કડી ફ્રી આવે. ડેલી યુઝ છે, 12 મહિના કન્ટિન્યુ યુઝ કરી શકો છો. એ કોઈ લોકલ વસ્તુ છે જે આપણે 400-500 રૂપિયા વેચીએ, પણ આપણે જૂનો સ્ટોક રીસ્ટોક હતો એના કારણથી ગિફ્ટ આપીએ. ઘડિયાળ હંગાત ગિફ્ટ. હા એટલે નવો સ્ટોક આપવા માટે થઈ. તો આપણે આ ટાઈપની સ્માર્ટ વોચ 600 રૂપિયા અને જે જે ઇયરફોન સાથે છે ને એના 700 રૂપિયા. હા અને હંગાત જે કોનની કડી તો ફ્રી આવશે જ. ઓકે કોઈ કે હા બરાબર. તો જેને ઓનલાઈન મંગાવી હોય તો વોટ્સઅપમાં મેસેજ કરજો, અને જેને હોય આઈને ચેક કરીને જોઈ લેવી હોય તો આપણે એસબી શોપિંગમાં આવી જજો. કરણભાઈ મળજો. કરણભાઈ ને દિલીપભાઈને કરણભાઈ મળશે તો રમકડા જ મળશે, બીજું કોઈ નહીં મળે. કરણભાઈ તો રમકડા જ રાખી, રમકડા જ મળશે. શું કહેવું ભાઈ? નકશું ને શું લેવાનું? શું લેવાનું હોય? શું લેવાનું? હા શું લેવાનું? એકદમ કાર ભાઈ
તો જો આપણે ઘણા બધા પ્રકારની સ્માર્ટ વોચ રાખીએ છીએ. આ બધી અમે ત્યાર બાર કઢાઈ અમે લેવાની છે એટલા માટે. આ ગોલ્ડમાં આવશે. ઓકે, તો શોપિંગથી આવી જાય છીએ ઘેર અને જયદીપભાઈ હોય છે. જો જયદીપને આપણે હારી ગાડી લાવ્યા હતા સ્મોકવાળી. ભાઈ નજીક લાવીને સ્મોક કર હેડાડજી ભાઈ. હા સ્મોક કર આ બાદ લાવીને હોય તાર હાથમાં પકડી ગાડી દેખાતું નહીં હોય હોય નજીક પાણી ભર્યું હતું ને બરાબર. આ થાય આ સ્મોક થાય મસ્ત. ગાડી મજબૂત આવે ઉપર મેટલ બોડી છે અને હેડવા મસ્ત હેડ જો રેતીમાં વાને હેડાડી ચેવી કરીએ ચેવી હારી હે ને અને જીયાને આપણે હતો પેલો બ્યુટી સેટ ઢીંગલી હંગાત એ તો એને હાચવીને મેળ દીધો. હા, તો જમવાનું આવી ગયું. જમવામાં છે બટાકાની સબ્જી, ચોદરાની રોટલી. જમીન પછી નોકરી જઈએ. તો ઘરેથી જમીન હવે હેડે છીએ નોકરીમાં. બધા છોકરા નેના ભેગા થઈને રમે છે. એ લોકો કોઈ છે એ બધા રમેકડા હોતા હોડો. સદ્ધા તાર માટે હું લાવી દઉં ઢીંગલી અલગ કરી દી નીમા તાર માટે. નિમાનંદ જીયાને એક જેવું છે આવા બ્યુટી સેટ. પેલે સદા પેલી ઢીંગલી મસ્ત ગાય હે કીધું મસ્ત હે ને તાવા નશા તારે હે ને એ તો તાર તો બપોરે બતાવી એલું કાકા તમારા એલું કાકાના રિમોટ કંટ્રોલ કાર હે. જીયા તારા બ્યુટી સેટ હે ને હવે નિમા જેવું હે તું તો એ જ કરશે એ ભવ્ય વિડીયો હાલ ભરે ચાલુ. હા, પછી જો જહલના માટે હારું ટેડી બિયર ને એક સૌથી મોટું ટેડી બિયર બીજું એમ કરીને 2-3 ટેડી બિયર. હારું વડોદરા હવે હું જઉં તાણ હો મસ્ત નો. અને પેલું સૌથી મોટું ટેડી બિયર લાવવા હા હવે હારી જુઓ આ મોટું છે ને આ મસ્ત વસ્તુ હતી. એ જીમ્મો છે તારે જીમ્મો. તો રાતના વાગ્યા 9:30 અને અત્યારે શિખર ચિયા પ્રમાણે શિખર મહેફિલ હોય ને જોમાઈ હતી 2-3 ભાઈબંધો એટલે આપણા સંદીપલાલ આવ્યા કરણ છે કિરણ છે અને બીજા 2 મહેમાન છે. શિખર શું પાર્ટી હવે આયોજન કર્યું અત્યારે અમે તો ગાડીઓ ભરતા અમને ખબર નહીં. બોલો હા આપણે આવો ને એટલે મહેફિલ જ હોય અને સ્પેશિયલ અત્યારે બિસ્કુડા મંગાવીને ઓફર મસ્ત ખાવાનું ચાલુ કર્યું હોય ને. અને આ તો જીઓનો કે વ્લોગ છે તો બોલતા જ નહીં ખાવામાં પડ્યા. કાજુ વેણી કે ખાઈ નોખો કરે જોયું પૈસાવાળા માણસો કાજુ કાઢી આગળ નાસી દઈ હજમ ના થાય ને. જો ગરીબ હોતા નો અપની છે ને ચક્કર છે ગરીબ હોતા હે બરોબર. તો મારે ગોળો વગડો હું એ ખાઈ લઉં બરોબર. કોઈ કેવું નહીં આ કાજુ બોય રહો બધા માણસોને ઓળખાણ તો શું તમારું નામ? વિરેન્દ્રસિંહ ફ્રોમ ડેર. મારો બ્રધર છે સંદીપલાલના હગ્ગા કાકાના છોકરા આવી ગયા. અમે અમનસિંહ ભાઈબંધ છે મારા ડભોળા ને ઓલરેડી મને તો તમે બધા ઓળખો જ છો. હા લોગો લોડમાં ગાડી આવીમાં ભરવા જવું પડશે. મારી ઓળખાણ તો અરે આ એમ્પોઈ કરણ બ્લોગર યુટ્યુબ સ્ટાર. તો અત્યારે છે ને બધા ગોળા ખાવાની ઈચ્છા હતી. બધા ભેગા થયા હતા. આપણે આપણા વનવે ગોળામાંથી અત્યારે અમને મળ્યા હતા અને લાવી દીધા છે. તો હવે ખાઈ લઈએ. મહારાજ જોઈએ છે ગાડી ભરવા. તમે આવતે આવતે તમારે શરબત થઈ જાય જોડો ભરીને આવો કારણ કે ગાડી કોઈને વેટ ના કરાવે વધારે એટલે મહારાજને આપણે તેઓ મોકલી દીધા. ઓકે, તો ચલો મારે હવે ગોળાનો શરબત થાય તો ફટાફટ ખાઈ લઉં છું અને એ સાથે આજનો વ્લોગ આપણે આટલે એન્ડ કરીએ છીએ. કોઈ કહેવું તમારે કોઈ કહેવું મજબૂત બનાવ્યો મજબૂત છે ને વનવે ગોળા ડીશ મજબૂત છે ને વનવે કોઈ બોલો જ કરે મજબૂત જેવું નોમ હોય ને એવો ગોળો હે. સરસ. તો સારું ત્યાં હડો હવે ખાઈ લઈએ અને આજનો વ્લોગ આપણે આટલે એન્ડ કરીએ છીએ. મળશું આવતીકાલે નવા વિડીયોમાં. ગુડ નાઇટ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય શ્રી રામ.